કિસાન નોલેજ ચેનલમાં મિત્રો સ્વાગત છે। તો આજે આપણે ડુંગળી કળીનો રોપ છાંટેલો છે ને એમાં ખડ નીકળ્યું છે। તો આપણે બંને પાકમાં ગોળ પાન અને લાંબા પાનવાળા માટે કઈ દવા છાંટવાની છે તો એ તમને બતાવું। પણ એ પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલને પ્રેસ કરી દો, જેથી તમને ખેતીને લગતી માહિતી મળતી રહે। તો ચાલો હવે તમને બતાવું કે આપણે કઈ દવા છાંટવાની છે અને આ દવા આપણે ખાલી રોપને છાંટવામાં લેવાની છે, કોઈ અન્ય પાકમાં લેવાની નથી। તો આપણે પતલા પાનવાળા લાંબા જે ખાર્યું કાળિયું એવા ખડ થાય છે તેના માટે આપણે સુપર વિપ સુપર લેવાનું છે। ફિનોક્સોપ્રોપ 9% EC જે આવે છે એ આપણે એક પંપમાં એટલે કે 15 લીટર પાણીમાં 20 ml નાખી દવાનો છંટકાવ કરવાનો છે। અને જે આપણે ગોળ પાનનું ખડ નીકળે છે એના માટે આપણે જે ગોલ બજારમાં ગોળ નામે મળે છે તે આપણે લેવાનું છે, જેમાં ઓક્સી ફ્યુરોન 23.5% આવે છે। આપણે ઇન્ડોફિલ કંપનીનું લીધું છે। તો આ એક પંપમાં આપણે 10 ml દવા નાખીને છંટકાવ કરીશું તો આપણને બંને જાતના ખડમાં આપણે ડુંગળીના રોપમાં સારું એવું નિયંત્રણ કરી શકશું। તો આવા વિવિધ વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલને પ્રેસ કરી દો। તો મિત્રો, જ્યારે પડામાં પાણી પાયેલું નહીં હોય ત્યારે આ દવાનું રિઝલ્ટ સારું આવશે નહીં। એટલા માટે આપણે જ્યારે પિયત કરેલું હોય ને પછી 3-4 દિવસ હોઈ જાય ને પણ જ્યારે પડામાં ભીનાશ હોય ત્યારે દવાનો છંટકાવ કરી દેવો હિતાવહ છે। તો તમે જોઈ શકો છો પડામાં દૂધલી છે, કાળિયું છે, ખાર્યું છે, આવા ખડ નીકળેલા છે પુષ્કળ પ્રમાણમાં। આપણે આ ઉનાળુ કળી કરેલી છે। દવા છે તમારે જાડી છાંટવી, જેથી સારું રિઝલ્ટ મળે।